સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, આજે અનેક લોકોના હૈયામાં એક સળગતો પ્રશ્ન છે કે સ્વામિનારાયણ કોણ? હુ ઇઝ સ્વામિનારાયણ? ઘણા અલ્પજ્ઞ લોકો એવું કહેતા હોય છે કે એમના પાછલા અનુયાયીએ માર્કેટિંગ કરીને એમને ભગવાન કરી દીધા છે. માર્કંડેયથી ભગવાન થતા હોય તો તમારા માતા પિતાને પણ તમે માર્કેટિંગમાં મૂકીને કરી દો ને ભગવાન. માર્કેટિંગથી કોઈ આવું કામ થતું હોય તો હું કામ પાછા પડો છો? રિયાલિટી ભગવાન શું છે એને સમજવા માટે પણ આપણામાં ભગવાન જેવું દૈવત હોવું જોઈએ. આજે સનાતન ધર્મમાં 24 અવતારોની વાત થાય છે, પરંતુ વેદમાં ક્યાંય અવતારોની વાત લખી નથી. ઉપનિષદો, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ વગેરે સ્મૃતિ ગ્રંથોમાં પણ અવતારોની વાત નથી. સ્વયં વાલ્મીકી ઋષિ થયા, ગ્રંથોમાં એને ભગવાન વાલ્મીકી પણ ઘણા સંબોધે છે, એમને પણ 24 અવતારોની વાત લખી નથી. અરે સ્વયં ભગવાન રામને પણ એમને સ્વયં ત્રિલોકાધિપતિ ઇન્દ્ર તરીકે વારંવાર વાલ્મીકી રામાયણમાં સંબોધ્યા છે. એકાદ વાર પુરાણ પુરુષ પરમાત્મા તરીકે સંબોધ્યા છે. પરંતુ જ્યારે આજથી 5000 વર્ષના સમયે શ્રી કૃષ્ણ ભગવાનના સમકાલીન ભગવાન વેદ વ્યાસ થયા, તો જે ભગવાન હોય એ ભગવાનને જાણે. એટલે ભગવાને પૂર્વે જે અવતારો થયા એના આખા મત્સ્ય પુરાણ, કૂર્મ પુરાણ, વરાહ પુરાણ, નરસિંહ પુરાણ, અરે શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ અને અંતિમ ભાગવત પુરાણ, આ પુરાણોની રચના કરી. એમાં અવતારોની વાત લખી છે. એમાં પણ ભગવાને તો ક્યાંય ભગવાનના આટલા જ અવતાર થાય એવું કહ્યું નથી. એમ તો કહે છે કે અવતારા અસંખ્યેયા સંતિ પુરાણ પુરુષા. જે અનાદિ પુરુષોત્તમ નારાયણ છે એના અસંખ્ય અવતારો થાય છે. ત્યાં સુધી લખ્યું છે કે જેમ વરસાદના કણ ન ગણી શકાય, વનસ્પતિના પર્ણ ન ગણી શકાય, એમ પરમાત્માના અવતારોની સંખ્યા ગણી શકાતી નથી. ગીતાજીમાં પણ ભગવાને સ્પષ્ટ લખ્યું છે કે સંભવામી યુગે યુગે. તો આપણો એક કલ્પ કહેતા વિરાટ નારાયણનો એક દિવસ, જેને આપણે એક કલ્પકાળ કહીએ છીએ, એક કલ્પમાં 4000 યુગ થાય છે. સંભવામી યુગે યુગે પ્રતિજ્ઞા મુજબ પણ 4000 અવતાર તો એક કલ્પમાં થઈ જાય, એ સહજ છે. એટલે મારે તો કહેવાનો પટ એ છે કે વ્યાસ ભગવાન આવ્યા, એને ઘોષણા કરી કે નરસિંહ ભગવાન હતા, મત્સ્ય ભગવાન હતા, વરાહ ભગવાન હતા, પરશુરામ ભગવાન હતા, કપિલ દત્તાત્રેય ભગવાન હતા, ભગવાન રામ પણ ભગવાન હતા, કૃષ્ણ પણ ભગવાન હતા. એને ઘોષણાઓ કરી છે. એમ જે ભગવાન હોય કાં તો ભગવાન જેવા સાક્ષાત્કારી હોય એ ભગવાનની ઘોષણા કરી શકે. સ્વામિનારાયણ ભગવાનને ભગવાન તરીકે ઘોષણા કરનારા કોણ કોણ હતા એ સમજાય છે તો આપણા હૃદયમાં આપોઆપ પ્રકાશ થાય છે કોણ સ્વામિનારાયણ હતા. એ યાદ રાખો, એ સદગુરુ રામાનંદ સ્વામીએ પ્રથમ ભગવાન સ્વામિનારાયણની ભગવાન તરીકે ઘોષણા કરી. એ કોણ હતા રામાનંદ સ્વામી? તો 8 વર્ષની ઉંમરે ગૃહનો ત્યાગ કરી અને બ્રાહ્મી સ્થિતિએ વિચરનારા અને ખાલી પ્રયાગરાજ ક્ષેત્રમાં ધર્મદેવને ભક્તિ મળે 5 મિનિટમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરાવનારા હતા રામાનંદ સ્વામી. અરે પોતાના આશ્રિત એવા ગોરધનભાઈ, પર્વતભાઈ, મયારામ ભટ્ટ, મેથાણના જીજીબા, ભુજના લાધીબા, સુરજબા, સુંદરજી સુતાર, હિરજી સુતાર, ગંગારામ મલ, ગંગામાં, માણસાના કળશીબા, મહેસાણના કળશીબા, કુંડલના રાયબાવા, માચા ખાચર, ભોજા ચારણ વગેરે અનેકોને પોતાની હયાતીમાં
થોડીક સેવા કરે અને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુભવ કરાવતા. અરે રામાનંદ સ્વામીના અનુયાયી અમુક રઘુનાથ જેવા અહંકારી હોય કે મેઘજી સુખડિયા જેવા ઘમંડી હોય, એને પણ એ પુરુષોત્તમનો અનુભવ કરાવતા હતા. આવા વિષય વાસના વાળા કે અહમ આસક્તિમાં ગૂંચાયેલાને પણ સાક્ષાત્કાર કરાવનારા રામાનંદ સ્વામી હતા. અને એટલે ભગવાન સ્વામિનારાયણ લોજમાં આવ્યા અને ભુજમાં રામાનંદ સ્વામીને ખબર પડી. અહીં લોજમાં તો ભગવાન પોદળે પોદળે બ્રહ્માંડો દેખાડતા. પૂર્વે અવતારોમાં જેને જે પ્રતાપ જણાવ્યો એ ભગવાન વ્યાસજીએ લખ્યો છે, પરંતુ એમાં માત્ર મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું હોય એવી પ્રસંગ એક કૃષ્ણ ભગવાનના જીવનમાં લખાય છે, જે આજે પણ યમુનાજીને કિનારે બ્રહ્માંડ ઘાટે આ બ્રહ્માંડ દેખાડ્યું એ પ્રસંગ પ્રસિદ્ધ છે. પરંતુ અન્ય અવતારોમાં તો આવું જાણવા મળતું નથી કે જેને બ્રહ્માંડો દેખાડ્યા હોય. પણ પુરુષોત્તમ નારાયણ તો લોજમાં આવ્યા ત્યારે 9 મહિના સુધી એ પોતે પોદળા વીણવા જતા હતા અને બહેનો આવે તો પોદળે પોદળે બ્રહ્માંડો દેખાડતા હતા. ભગવાન તો ચૈતન્ય મૂર્તિ સહિત દેખાડે, પોદળા તો જળ જેવા હોય. એ એક એક પોદળે પોદળે એની અનેક વાર બ્રહ્માંડોના દર્શન કરાવ્યા. તોય લોજ વાળા નહોતું મનાતું કે આ ભગવાન છે, કેમ જે એની સ્થિતિ નહોતી. અને રામાનંદ સ્વામી સમાચાર મળ્યા ત્યારે તરત એને કીધું કે હું કેદુનો કહેતો હતો કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખરો ખેલ ભજવનાર એ આ ભગવાન સ્વામિનારાયણ છે. જયારે ભગવાનને ગાદીએ બેસાડ્યા ત્યારે ભક્તો કહે છે કે સ્વામી, આ પ્રસંગમાં તો 60 મણ ઘી વપરાણું. ત્યારે રામાનંદ સ્વામી ભવિષ્યવાણી ઉચ્ચારતા બોલેલા કે આ સહજાનંદ સ્વામીને જે બે બાવડું જાલીને ગાદીએ બેસાડ્યા એ તો ખાલી ઘીના શાકના વઘારમાં 60 મણ ઘી વાપરશે. અને એ લોયાના શાકોત્સવમાં પુરુષોત્તમ નારાયણે સાબિત કરી બતાવ્યું. આ રામાનંદ સ્વામીએ ઘોષણા કરી હતી કે જેને હજારોને પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર કરાયો હતો, જેને 8 વર્ષથી ભગવાનની અનુભૂતિ થતી હતી, જે પૂર્વે ઉદ્ધવજીનો અવતાર હતા, આવા સાક્ષાત્કારી હોય એ ભગવાનને ભગવાન કહેતા હતા. પોઈન્ટ 2 કે ભેરું બની ભગવાન શામળિયો નિત નિત રમવા આવે. આજે કોઈ ભગવાનને થાળ જમાડે તો થાળ જમવા આવે, અરે સ્તુતિ કરે પ્રાર્થના કરે તો દર્શન દેવા આવે. પણ રમતા હોય ત્યારે બજારમાં ભેગા રમવા જેની ભેગા આવે એ વ્યક્તિત્વ કેવું અનોખું અલૌકિક હશે. એ ભગવાન સ્વામિનારાયણના બીજા સંત હતા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, નાના હતા રોજ ભગવાન એની ભેગા રમવા આવતા હતા. એ ખોખો રમવા હોય તો દાવ લેવા આવે, ક્રિકેટ રમતા હોય તો ફિલ્ડિંગ ભરવા આવે. એમ કહ્યું હોય તો કહી શકાય. મારે એ કેવું છે કે રોજ જેની સાથે ભગવાન જમવા નહીં રમવા આવતા હતા, આવા સાક્ષાત્કારી હતા. અને સંકલ્પ માત્રથી બ્રહ્માંડો ગ્રહણોની ગતિઓ અટકાવતા હતા, સૃષ્ટિની બદલી કરતા હતા. અરે પેટલાદમાં પ્રકાંડ પંડિતો 60 જેટલા આવીને સ્વામીને કીધું કે સ્વામી, ભગવાન કૃષ્ણે બ્રહ્માંડ દેખાડ્યું હતું એટલે એ તો ભગવાન કહેવાય. સ્વામિનારાયણને તમે ભગવાન કયો છો તો કયા બેઝ ઉપર કયો છો? સ્વામી કે ભગવાને તો સ્વામિનારાયણ ભગવાને તો પોદળે પોદળે બ્રહ્માંડ દેખાડ્યા હતા, પણ તમે મારી સામું જુઓ. અને પછી જોયું જ્યાં સ્વામીનું પંડ દીઠા રોમ રોમ માં બ્રહ્માંડ અહો અહો કરી લાગ્યા પાય, ધન્ય 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 તમે મુનિરાય. આ રીતે વ્યક્તિના એક શરીરમાં 350 કરોડ ધુમાડા હોય એવી એક ગણના છે. આ 350 કરોડ બ્રહ્માંડો દેખાડનાર વ્યક્તિએ ઘોષણા કરી હતી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. એ ગુણાતીતાનંદ સ્વામી સંકલ્પ કરે ત્યાં બીજાના ઘાટ સંકલ્પો મટાડી દે. પ્રતિભા સંપન્ન હતા, નિરાવરણ સ્થિતિ વાળા હતા. એને ઘોષણા કરેલી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. અરે અનુભવીઓના અનુભવ તો એમ કે છે કે બ્રહ્માનંદ સ્વામીમાં 2 ડઝન કલેક્ટર ને કમિશનર જેવી અને 1 ડઝન IAS ઓફિસર જેટલી બુદ્ધિ હતી. આવા પ્રતિભા સંપન્ન, એને એની નાની ઉંમરમાં કહેવાતા બધા એવોર્ડ મેળવેલા. એ વખતે ભુજના મહારાજા, જુનાગઢના નવાબ, મોરબીના મહારાજા, ભાવનગરના મહારાજા, ગોંડલના નરેશ વગેરે, પોરબંદરના નરેશ વગેરે તો એને લાખ પચાવી બાંધી હતી. આટલા તો એને પ્રમોટ કરેલા. અને ભગવાન પાસે એ ભગવાન પણ વીખી નાખવા ભાવનગર થી આવ્યા હતા. પણ પુરુષોત્તમ નારાયણની પ્રતિભા જો એના સંકલ્પ સર્વ સત્ય થયા ત્યારે એને ઘોષણા કરી હતી કે આ સ્વામિનારાયણ ભગવાન છે. મેં ઢાઢી મહારાજ કો હાજર સદા હુકમ, ગાઉ જશ ગોવિંદ કોણ પાઉ જશ ભરપૂર. આ આટલી પ્રતિભા સંપન્ન
પુરુષોત્તમ નારાયણે એક એક જો એનું કોઈ સ્વામિનારાયણ નામ સાંભળે ત્યાં મોટા મોટા ગોળા પ્રાંતના મહારાજાઓ હોય અને એને અનુભૂતિ થાય અને રાજપાટ છોડી અને ચાલી નીકળતા હતા. એ વખતે દુનિયામાં વિશ્વમાં જે ટોપ લેવલના કહેવાય એ આધ્યાત્મિક ક્ષેત્રના મહાન હોય, રાજકીય ક્ષેત્રના મહાન હોય, શિલ્પ ક્ષેત્રના મહાન હોય, કોઈ પણ ફિલ્ડના મહાન ને બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય એ બધા જ પુરુષોત્તમ નારાયણને પોતાના અનુભવથી સ્વીકારી અને એને સ્વામિનારાયણને ભગવાનને અનુભવ કરીને એને માન્યતા. પોઈન્ટ બીજો હું તમને કહું, કાન ખોલીને સાંભળી લો. સ્વામિનારાયણ શું છે એ માર્કેટિંગ વાળા ભગવાન નથી. હું તમને કહું છું, સાંભળી લો કે 21 વર્ષનો યુવાન, માત્ર 21 વર્ષ. કેટલા? 21 વર્ષ. આજે તમારા બધાને સંસારમાં અનેકને 21-22 વર્ષના દીકરા દીકરીઓ હોય જ છે અને એની શું અપેક્ષાઓ હોય અને શું ઈચ્છાઓ હોય, શું અભરખા હોય, એનાથી આ બધા જ પરિચય છો. 21 વર્ષના ઉંમરના ને રામાનંદ સ્વામી એ સમજીને ગાદીએ બેસાડ્યા અને માગવાનું કીધું ત્યારે એને એ માગ્યું કે મારા આશ્રિતને કરોડો વીછીની વેદનાનું દુઃખ હોય એ મારો આશ્રિત થાય, એને ન થાય. મારા આશ્રિતને અન્નજન વસ્ત્રને આબરૂ કરીને દુખાવાનો હોય તો હું રામપાત્ર માગીને ખાઈશ, પણ મારો ભક્ત દુઃખી ન થાય. મારા ભક્ત જે કોઈ થાય એને અંતકાળે મારે તેડવા આવવું. આ પુરુષોત્તમ નારાયણે જે વરદાન માગ્યા છે એ પુરુષોત્તમ નારાયણની કરુણાની સાગર છે. અરે અસીમ કરુણાના વરદાન છે, અસીમ દયાના વરદાન છે, અસીમ વિશાળતા ઉદારતાના વરદાન છે. આજ દિવસ સુધી એક પણ અવતારે કે એક પણ આ વિશ્વના મહાપુરુષો થયા એને કોઈ આ એક વરદાન માંગ્યું હોય પોતાના આશ્રિતોના દુઃખ ભોગવવા, એના પ્રારબ્ધ ઉપર પોતા મારી દેવા, કર્મ ઉપર કૂચડો મારી દેવાનું એક પણ વ્યક્તિએ માંગ્યું હોય તો મને બતાવજો, મારે જોવું છે, સાંભળવું છે. જો આ વ્યક્તિ આવું માંગ્યું હતું. અને પુરુષોત્તમ નારાયણે માંગ્યું એટલું નહીં, આ આજ 200 વર્ષના વાણા વાયા એ પુરુષોત્તમ નારાયણના આપેલા વરદાનો મૂર્તિમાન રમે છે. એને માત્ર બોલ્યા નથી, જે બોલ્યા એ કરી બતાવ્યું છે. એ સારંગપુરના લાખા ભગતને વરસાદ વરસે ને અડધી રાતે નો મોહ પડે ને ઘરના બધા સભ્યો દટાઈ જવા તૈયાર થાય તો કે હે સ્વામિનારાયણ દોડજો, અને તે દિવસે અડધી રાતે ઉભા થઈ ખભે મોહ એનું મોભિયું રાખી અને આખી રાતે એમના વરસતા વરસાદમાં ઉભા રહે અને એના આશ્રિતને વાંકો વાળ થવા ન દે. આ એક મેં વાત કીધી એનાથી સમજી લેજો. આવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેંકડો વાતો લખાય છે. એ દુખિયાના બેલી થયા છે, એ ગરીબના સહાયક થયા છે, એ દિનના બંધુ થયા છે, એ અનાથના નાથ બનીને અનેકને સનાથ કરનારા બન્યા છે. આ ભગવાન સ્વામિનારાયણની એ ગુણોથી મહાનતા હતી. ઘણા લોકોનું એવું કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાન તો સાધુ હતા. તમે સાધુ કયો એમાં અમને કોઈ વાંધો નથી, અથવા તો એ સમાજ સુધારક હતા, તમે એને સમાજ સુધારક કયો એમાં અમને કોઈ વાંધો નથી. એટલે તમને વાંધો નથી તો અમને વાંધો નથી, અમને શું વાંધો હોય? અને યાદ રાખો, ભગવાન સમાજ સુધારવા જ આવે છે, તેને સમાજ સુધારક કહેવાય જ ને. રામ ભગવાને આવીને સમાજને સુધાર્યો હતો અને અનિષ્ટ તત્વો હતા એને ઉલાળી નાખ્યા હતા. કૃષ્ણ ભગવાને આવીને સમાજ જ સુધાર્યો હતો અને યુધિષ્ઠિર જેવા ધર્મનિષ્ઠ રાજાની રાજ્ય સ્થાપિત હતી અને હારે રહેનારા એના દીકરાઓ હતા પણ જો સુરાસુંદરી ફસાણા તેને ઉડાડી નાખ્યા હતા. એટલે સમાજની સુધારણા દરેક અવતારો કરી છે, એમ ભગવાન સ્વામિનારાયણ કરી છે. એટલે ભગવાને આવીને સમાજ સુધારણા કરી એટલે સમાજ સુધારક તો હતા જ, પણ સમાજ સુધારક હતા એટલે કઈ પુરુષોત્તમ નારાયણ મટી નથી ગયા. ભગવાન સ્વામિનારાયણમાં બધા જ સાધુતાના ગુણો હતા. એનામાં દયા એટલી હતી, કરુણા એટલી હતી, ઉદારતા એટલી હતી, વિશાળતા એટલી હતી, સત્ય પ્રતિજ્ઞા પણ એટલું હતું, સત્યમ શૌચમ દયા દાનમ, જ્ઞાન એવું હતું, ઐશ્વર્ય એવું હતું, તપ એવું હતું, તિતિક્ષા એવી હતી, ક્ષમા ભાવના એવી હતી. આ બધા જ ગુણોની ચરમ સીમાએ હતા. માટે એને તમે સાધુ કયો એનો કોઈ વાંધો નથી. કપિલ ભગવાન કે દત્તાત્રેયમાં સાધુના ગુણો હતા પણ તોય પરમ તત્વ પરમાત્માનું હતું. એમ પુરુષોત્તમ નારાયણ પણ આવા પરમ તત્વ પરમાત્મા હતા. માટે કોણ છે સ્વામિનારાયણ? કઈ સ્વામિનારાયણ ને હાલી મવાલીએ માની નથી લીધા. જેથી સ્વામિનારાયણ ભગવાન ગાદીએ બેઠા તેથી હાવ નાસ્તિકો હતા, વિરોધીઓ હતા, મારો કરીને આવતા હતા. ભગવાનને ગઢપુરમાં
200 ખાખીઓ મારી નાખવા આવ્યા હતા. ભગવાને નરસિંહ રૂપે દર્શન દીધા. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર દિવ્ય અલૌકિક દર્શન દીધા. અને ત્યારે એ બોલી ગયેલા કે जिसके वास्ते हमने महामत हारी छोड़ी है, जिसके वास्ते हमने नंगा पंगा पैर लेके घूम घूम के फिरते वो हमारे एकड़ो ब्रह्म नरसिंह हमने मिल गया. એમ કરીને આ એક એક અનુભવી થવાથી એ પુરુષોત્તમ નારાયણના પરમહંસ બન્યા છે. આવી અનુભૂતિ કોઈ કરાવી હોય તો કહો. નાસ્તિકો આવીને કહેતા હતા, આજે પણ અમુક નાસ્તિકો બોલતા હોય છે કે અમે તો જોવી એ માનવી, ન જોવી એ ન માનવી. બહુ સારી બાબત છે. પણ સ્વામિનારાયણ ભગવાન ને આવું કહેનારા કેટલા હતા કે તમે જોવી માનો, બોલો શું જોવું છે? ત્યારે કોક કે અમારે રામ જોવા છે, તો પુરુષોત્તમ નારાયણ રામના દર્શન કર્યા હતા. કોક કે અમારે કૃષ્ણ જોવા છે, ભગવાન સ્વામિનારાયણ કૃષ્ણના દર્શન કર્યા હતા. કોક કે અમારે નરસિંહ ભગવાન જોવા છે, ભગવાન સ્વામિનારાયણ એને નરસિંહ ભગવાનના દર્શન કરાવ્યા હતા. કોઈ કે અમે ભગવાનના અવતારોને માનતા જ નથી, અમે તો તીર્થંકર ને માનવી છે. ભગવાન સ્વામિનારાયણ 24 તીર્થંકરના દર્શન કરાવ્યા હતા. કોઈ કે અમે તો એક પણ અવતારને માનતા નથી, અમે તો પૈગંબરને માનવી છીએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણ 1,80,000 કરે ઓલિયા અરજ ઉચાર દેખ્યા ક્યાં ઘણા પીરા ને પીર સર્વે ઉભા નમાવીને છે. એ 24 પૈગંબરો ને 1,00,000 ઓલિયાઓના દર્શન કરાવ્યા હતા. અને પોતે પોતાના સાગર પેટા વિશાળ હૃદયમાં હિન્દુઓને, મુસલમાનોને, બૌદ્ધોને, જૈનોને, શીખોને, તમામ ધર્મના તમામ જ્ઞાતિઓના લોકોને સમાવ્યા હતા. આ હતા ભગવાન સ્વામિનારાયણ. અને બોલીને નહીં, અનુભવીને એક એક જે આવ્યા એને કોક કે અમે માનતા જ નથી, તમે આ તો જમપુરી ને સ્વર્ગ નરક ના બધું તમારી રીતે ઉભું કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડીને એને યમપુરીના પણ દર્શન કરાવ્યા હતા. આમ યમપુરીના દર્શન કરાવીને અનેક નાસ્તિકને આસ્તિક કર્યા હતા. અને આવા તો કેટલાય મોટા મોટા પછી એકાંતિક ભક્તરાજ બની ગયા હતા. એ પછી વિસનગરનો લાલદાસ સુબો હોય કે બીજા એવા ઘણા છે કે જેને જમપુરી દેખાડી અને સત્યની પ્રતીતિ કરાવી હતી. આમ પુરુષોત્તમ નારાયણને એક એક લોકોએ સત્યની પ્રતીતિ કરીને સ્વીકાર્યા છે, એમ નામ નથી સ્વીકાર્યા. અને કોઈ હોય તો એની અનુભૂતિઓ હતી. અને આજે પણ 200 વર્ષે એની અનુભૂતિઓ વહી નથી ગઈ. મારા વાલીડાઓ, આજે પણ પૂર્વગ્રહથી પર થાવ અને એકવાર આવીને જુઓ તો ખરા, તમને અનુભવ થાય છે. આજે ઘણા બોલતા તો હોય છે કે સ્વામિનારાયણ અહીંયા સુખી બહુ છે, હોય જ તેને. એના ભગવાને આવા કરુણાના સાગર લાવીને વરદાન માંગ્યા છે. એ વરદાનના પ્રતાપે આજે બધા સુખિયા હોય છે. માટે કોણ છે સ્વામિનારાયણ? તો જેને નાનપણથી જેને યારે ભગવાન શિવ વાતો કરતા હતા, રામ વાતો કરતા હતા, શ્રી કૃષ્ણ વાતો કરતા હતા, ગોરધનનાથ વાતો કરતા હતા, આવા સાક્ષાત્કારી મહાપુરુષોએ એના ઈષ્ટદેવ ઘણાને તો દર્શન કીધું હતું, તારે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો તમે સ્વામિનારાયણ ભગવાનને શરણે જાઓ, તમારો બેડો પાર થશે. અને આવા મહાપુરુષોએ પોતાની બુદ્ધિની પારાશીશીથી પ્રમાણ કરીને પુરુષોત્તમ નારાયણને પ્રમાણિત કર્યા છે. જેમ અત્યાર સુધી પહેલા કોઈ નહોતા કર્યા. વ્યાસ ભગવાને અન્ય અવતારોથી એને પ્રમાણિત કર્યા. એમાં વ્યાસ જેવા મહાસમર્થ ત્રિલોકના જ્ઞાતા, અરે ત્રણેય લોકમાં વિચરનારા પુરુષોએ આ સાબિત કર્યું છે. તમે વિચારો, ભાગવતજીમાં વાત આવે છે કે અજામેલે નારાયણનું નામ લીધું ત્યારે વૈકુંઠમાંથી વિમાન લઈને ભગવાનના પાર્ષદો આવ્યા અને પાપાચરણને કારણે યમપુરીમાંથી યમદૂતો પણ આવ્યા. આ ભાગવતજીની પ્રસિદ્ધ પુરાણની વાત છે. પછી બેના સંવાદ પણ ભાગવતજીના 7મ સ્કંદમાં લખાયા છે, આપ વાંચી લેજો. પરંતુ બેએ પછી ડિસ્કસ કરીને છેવટે એ નિર્ણય લીધો કે આમને આપણે ગંગાજીના કિનારે મૂકીએ અને એ 12 વર્ષ સુધી અખંડ ભગવાનનું જાપ કરે તો વૈકુંઠમાં જાય અને નહીતર યમપુરીમાં લઈ જવાના. આ રીતે કન્ડિશન ઉપર છોડી અને બે દૂતો, યમદૂતો યમપુરીમાં ગયા છે ને વૈકુંઠનાથના દૂતો વૈકુંઠ લોકમાં ગયા છે. મારે એ કહેવું છે કે ધામમાંથી મુક્ત આવેલા હોય અને
સંવાદ થાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાણી. મારે કોઈ કોણ હું છે એ સમજવું કેવું નથી, પરંતુ સામર્થ્ય ઉપરથી આપ પણ તોલ માપ કરી શકો. પુરુષોત્તમ નારાયણના પરમહંસ જાય અને જમપુરીમાં જાય, 14 કરોડ જમદૂતો ભાગી જાય અને નરકના કુંડ ખાલી થાય અને મુક્તાનંદ સ્વામી જેવા પ્રતિભા સંપન્ન પ્રસ્થાનત્રય પર ભાષ્ય રચનારા, નાનપણથી વેદ વેદાંતના પારંગત, રામાયણ આદિ ગ્રંથોના તો પોતે પ્રવક્તા હતા, એવા એ બોલે કે વાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ કર ઘસી પસ્તાય. એ સ્વામિનારાયણનો પ્રબળ પ્રતાપ છે. આ એક મહાપુરુષોની અનુભૂતિઓ છે. માટે એ અનુભૂતિને આ બ્રહ્માંડ ફરશે તો કોઈ મિટાવી શકશે નહીં. માટે કોણ સ્વામિનારાયણ હતા એ આજે તમે થોડુંક બુદ્ધિના લેવલથી ચકાસીને બુદ્ધિશાળીઓને કેમ સમજાય એ હેતુથી આ મેં વાત કરી છે. કોઈને કઈ શંકા હોય તો આપ પણ સમાધિ કરી અને જે રીતે એ સંતોએ અનુભવ કર્યો એમ અનુભવ કરી લેજો. સમાધિ કરવાની શક્તિ ન હોય તો સ્વામી સમાધિ વાળાએ જે સદગ્રંથો લખ્યા છે એ વાંચી લેજો. વાંચવાની શ્રદ્ધા ન હોય તો માત્ર 24 કલાક એકાગ્ર મન રાખી અને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સામે બેસી અને પૂર્વગ્રહ મૂકીને સ્વામિનારાયણ નો જપ કરજો. ચેલેન્જ આપું, તમને પણ અનુભૂતિ થશે. પરંતુ અહમને આસક્તિ વાળાને તો રામ પણ નથી ઓળખાણા, કૃષ્ણ પણ નથી ઓળખાણા, કોઈ અવતાર નથી ઓળખાણા, કોઈ મહાપુરુષો નથી ઓળખાણા. અહમને આસક્તિ વાળો તો તેદી ગોથા ખાતા, અત્યારે ગોથા ખાવાના છે ને બીજાને ગોથા ખાતા શીખવાડવાના. પરંતુ એક વાત યાદ રાખજો કે એકડિયા બગડિયા વાળા ભણનારાએ 12મા ધોરણ વાળાનું કોઈ દિવસ સાચું જજમેન્ટ ન આપી શકે. એમ જેનામાં હજી વ્યસન ભરપૂર છે, જે હજી પંચ વિષયનો ત્યાગ કરી શકતા નથી, અરે આજનું સાયન્સ પણ સ્વીકારે છે એવા વ્યસનને છોડી શકતા નથી અને હવારમાં વહેલા ઉઠીને નાઈ પણ હકતા નથી, એવા માણસના બબડાટથી કોઈ ફરક નહીં પડે. અને આવા બબડાટીઓ બીજાને તમને ખોટા રસ્તે દોરતા હોય તો એનાથી સજાગ સાવધાન રહેજો. સ્વામિનારાયણ ભગવાન એના મુક્તો બ્રહ્માંડ કોટી નજરે નિહાળે, જાણે થવાનું થયું તે પણ સર્વકાળે. એવા એના મુક્તો પણ કરોડો બ્રહ્માંડોને નજરે નિહાળતા, એવા તો એની ઉપાસનાથી આવા મુક્તો પાક્યા હોય તો એ જેની ઉપાસના કરતા હોય એ પુરુષોત્તમ નારાયણ નું શું કહેવું. આ હતા ભગવાન સ્વામિનારાયણ. સ્વીકારો, સમજો, સુખી થાવ અને આપણા જીવનને ધન્ય બનાવો. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.